નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ કોટંબી ગામની પ્રાથમિક શાળા ખાતે ઉજવવામાં આવ્યો। વાઘોડિયા તાલુકાના નાયબ મામલતદાર કરણસિંહ અટાલિયાના હસ્તે એ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા તાલુકાના કોટંબી ગામે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી। સ્વતંત્ર દિવસની ઉજવણીમાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એ. જાડેજા સહિત પોલીસ જવાનો, કોટંબી તાલુકા પંચાયત સદસ્ય જગદીશભાઈ સનાભાઈ, કોટંબી ગ્રામ પંચાયતના સરપંચ સુધાબેન, અનિલભાઈ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો સહિત કોટંબી પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। ભગતસિંહજી અન્ય અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે। તેમના ત્યાગના કારણે આજે આપણે લોકશાહી ભારતના નાગરિક તરીકે ગૌરવથી જીવી રહ્યા છીએ। સ્વતંત્રતા માત્ર અંગ્રેજોના મુક્ત નામથી સાચી સ્વતંત્રતા ત્યારે કહેવાય જ્યારે ગરીબોના વિકાસની તક મળે, યુવાનોને રોજગારી મળે, ખેડૂતોને પોતાના મહેનતનું યોગ્ય વળતર મળે અને મહિલાઓ સુરક્ષિત અને આત્મનિર્ભર બને અને દરેક પરિવારને સારું શિક્ષણ મળે અને સારું આરોગ્ય મળે। આ જ વિચાર સાથે આજે દેશ વિકાસના નવા યુગમાં આગળ વધી રહ્યો છે। છેલ્લા વર્ષોમાં ભારતે વિશ્વમાં પોતાની નવી ઓળખ ઊભી કરી છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ડિજિટલ ભારત હોય, અતિરિક્ત ક્ષેત્રો હોય, સ્વચ્છતા હોય કે ગરીબોના કલ્યાણની યોજનાઓ દેશના અનેક ક્ષેત્રોમાં નવી ગતિ મેળવી છે। ગુજરાત હંમેશા દેશના વિકાસની દિશા બતાવી છે અને આપણા મત વિસ્તાર